કેમ છો વિદ્યાર્થી મિત્રો? અગાઉના લેસનમાં આપણે પાઠ 10 તરુણાવસ્થા તરફ, એમાં યૌવનારંભ, તરુણાવસ્થા, શારીરિક આકારોમાં બદલાવ, અવાજમાં બદલાવ, પ્રજનન અંગોનો વિકાસ, ગૌણ જાતીય લક્ષણો, માનસિક, બૌદ્ધિક તેમજ સંવેદનાત્મક પરિપક્વતા, પ્રજનનિક કાર્યોની શરૂઆત, પછી શુક્રપિંડ, અંડપિંડ, એમાં ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો, આ બધા વિશે મેં અગાઉના લેસનમાં તમને સમજાવ્યું. હવે આગળ મનુષ્યમાં પ્રજનનકાળની અવધિ કેટલી હોય છે એના વિશે ભણીએ. તો તરુણોના શુક્રપિંડ તથા અંડપિંડ જન્યો ઉત્પન્ન કરવા લાગે છે ત્યારે પ્રજનનને યોગ્ય થઈ જાય છે. જન્યોની પરિપક્વતા તેમજ ઉત્પાદનની ક્ષમતા પુરુષમાં સ્ત્રીઓની સરખામણીએ વધારે હોય છે. એટલે જ્યારે તમારા શરીરમાં જે આ તમારી તરુણાવસ્થા આવે ત્યારે આ શુક્રપિંડ અને અંડપિંડ જન્યો જે તમારા શરીરમાં આવેલા હોય છે તે શુક્રપિંડે શુક્રકોષ ઉત્પન્ન કરે છે, અંડપિંડે અંડકોષ ઉત્પન્ન કરે છે. એ બધું તમારે શુક્રપિંડમાં રહેલા ટેસ્ટોસ્ટેરોન દ્વારા અને અંડપિંડમાં રહેલા ઇસ્ટ્રોજન અંતઃસ્ત્રાવ દ્વારા આ શક્ય બને છે. તો પુરુષોમાં સ્ત્રીઓની સરખામણી આપણે કહ્યું અગાઉ પણ 9મા પાઠમાં પણ આપણે શીખ્યા હતા કે શુક્રકોષોની જે સંખ્યા છે એ સ્ત્રીઓની સરખામણીએ અંડકોષની સંખ્યા કરતો એમાં વધારે હોય છે, કે અસંખ્ય શુક્રકોષો ઉત્પન્ન થતા હોય છે, જ્યારે અંડપિંડમાં અંડકોષ મહિને એકાંતરે એક જ ઉત્પન્ન થતો હોય છે. સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ યૌવનારંભ એટલે કે 10 થી 12 વર્ષની ઉંમરથી શરૂ થઈ જાય છે અને લગભગ 45 થી 50 વર્ષની ઉંમર સુધી આ ચાલ્યા કરે છે. અને 45 થી 50 વર્ષની ઉંમરે આ એનો જે અવસ્થાનો પ્રજનન અવસ્થા હોય એ પછી પૂરી થઈ જાય છે. યૌવનારંભથી અંડકોષ પરિપક્વ થવા લાગે છે ત્યારે અંડપિંડોમાં એક અંડકોષ પરિપક્વ થાય છે. લગભગ 28 થી 30 દિવસના સમયાંતરે આ અંડકોષ ઉત્પન્ન મુક્ત થતો હોય છે અંડપિંડમાં. એ સમયે ગર્ભાશયની દિવાલ જાડી થઈ જાય છે, જેનાથી તે અંડકોષના મુક્ત થયા બાદ જો યુગ્મનજને ગ્રહણ કરી શકે તો ફળ સ્વરૂપે ગર્ભધારણ થાય છે, અને યુગ્મનજને ગ્રહણ ન કરી શકે તો ગર્ભધારણ થતો નથી. તો જો ગર્ભધારણ થાય તો તેવી સ્થિતિમાં જે ગર્ભાશયની દિવાલ કે રુધિરવાહિનીઓ એ તૂટતી નથી. પણ જો ગર્ભધારણ થતો નથી અને અંડકોષે યુગ્મનજને ગ્રહણ ન કરી શકે અને ગર્ભધારણ ન થાય તો આ જે ગર્ભાશયની દિવાલ હોય, જે ગર્ભાશયની દિવાલ પર જે રુધિરવાહિનીઓ એ તૂટવા લાગે છે અને રક્તસ્રાવ થાય છે, જેને આપણે ઋતુસ્રાવ કહીએ છીએ અથવા રજોસ્રાવ. તો આમ દર 28-30 દિવસે જો અંડકોષ આ રીતે યુગ્મનજને ગ્રહણ ન કરે અને ગર્ભધારણ ન થાય એટલે દર મહિને આ દિવાલ તૂટે છે, જેને ઋતુસ્રાવ કહેવામાં આવે છે, જેને રજોદર્શન. અને લગભગ આ ઋતુસ્રાવ 45 થી 50 વર્ષની ઉંમરે બંધ થઈ જાય છે. એને રજોનિવૃત્તિ કહે છે. તો તમારે આ પ્રશ્ન પૂછાય છે કે ઋતુસ્રાવ એટલે શું, રજોનિવૃત્તિ એટલે શું? તો જ્યારે ઋતુસ્રાવ શરૂ થાય છે ત્યારે લગભગ 10 થી 12 વર્ષની ઉંમરથી આ શરૂ થઈ જતો હોય છે. એને આપણે રજોદર્શન કહીએ છીએ. જ્યારે ગર્ભાશયની દિવાલ મેં આગળ સમજાવ્યું એમ યુગ્મનજને ગ્રહણ અંડકોષ ન કરે અને ગર્ભાશયમાં જે આ યુગ્મનજ દાખલ ન થાય ત્યારે એની દિવાલ તૂટે છે અને ઋતુસ્રાવ કહેવાય. અને 45 થી 50 વર્ષની ઉંમર સુધી આ ઋતુસ્રાવ ચાલે છે. અને જ્યારે 45 વર્ષથી 50 વર્ષની ઉંમર પછી જ્યારે આ બંધ થઈ જાય છે એને રજોનિવૃત્તિ કહે છે. પ્રારંભમાં ઋતુસ્રાવ ચક્ર અનિયમિત હોઈ શકે છે.
નિયમિત થતો થોડોક સમય લાગતો હોય છે. ઋતુસ્રાવ ચક્રનું નિયંત્રણ એ અંતઃસ્રાવ દ્વારા થાય છે. જો આ ચક્રમાં અંડકોષોનું પરિપક્વ થવું, તેનું મુક્ત થવું, ગર્ભાશયની દિવાલનું જાડું થવું તેમજ ફલન ન થવું, તેવી સ્થિતિમાં એ દિવાલ તૂટવી, આ બધું જ પછી અંડકોષનું ફલન થઈ જાય અને વિભાજન કરે, આ બધું જ આ અંતઃસ્રાવ દ્વારા બનતું હોય છે. ગર્ભાશયમાં વિકાસ થવા માટે સ્થાપિત થાય જ્યારે એ બધી આખી જે ક્રિયા છે એ મેં પ્રકરણ 9માં તમને સમજાવી હતી કે કેવી રીતે આખું બાળક તૈયાર થાય છે. હવે જે બાળક આપણા અંડકોષ અથવા યુગ્મનજમાં જન્મ લેનાર જે બાળકમાં લિંગ નિશ્ચયન માટેનો સંદેશ હોય છે કે બાળક એ બેબી છે કે બાબો એટલે કે છોકરી છે કે છોકરો, તે કેવી રીતે નક્કી કરી શકાય એના વિશે તમને હું સમજાવું. તો જ્યારે આ યુગ્મનજમાં લિંગ નિશ્ચયન માટેનો જે સંદેશ હોય છે, આ સંદેશ એ ફલિત અંડકોષમાં દોરી જેવી સંરચના, અંડકોષમાં એ એક દોરી જેવી સંરચના ધરાવે છે જેને રંગસૂત્રો કહેવાય. આ સંરચનાને રંગસૂત્ર કહે છે. તો આ રંગસૂત્ર દરેક કોષમાં, જે કોષ હોય આપણો, એ કોષના કોષ કેન્દ્રમાં આ રંગસૂત્રો હાજર હોય છે. એ આપણે 8મા પાઠમાં શીખી ગયા, કોષના પાઠમાં. તો બધા જ મનુષ્યના કોષોના કોષ કેન્દ્રમાં આવા 23 જોડ રંગસૂત્રો આવેલા હોય છે. તેમાંથી 2 રંગસૂત્ર ભેગા રહી અને એક જોડ બનતી હોય છે, જેને લિંગી રંગસૂત્ર, 2 રંગસૂત્ર એટલે એક જોડ લિંગી રંગસૂત્રો હોય છે. આ લિંગી રંગસૂત્રો છે એમાં એક્સ તેમજ વાય રંગસૂત્ર કહે છે. અને હવે સ્ત્રીઓમાં વાય રંગસૂત્ર હોતા નથી, એમાં ફક્ત એક્સ રંગસૂત્રો આવેલા હોય છે, જ્યારે પુરુષોમાં એક્સ રંગસૂત્ર તથા એક વાય રંગસૂત્ર હોય છે. તો જનન કોષોમાં આ રંગસૂત્રોની એક જોડ આવેલી હોય છે. આપણા જે 23 જોડ રંગસૂત્રો હોય એમાં જનન કોષના એક જોડ રંગસૂત્ર દરેકના જનીન કોષોમાં આવેલા હોય છે. અફલિત અંડકોષમાં હંમેશા એક એક્સ રંગસૂત્ર આવેલું છે, અંડકોષમાં એટલે કે સ્ત્રીઓમાં. અને શુક્રકોષમાં 2 પ્રકારના હોય છે, એક એક્સ રંગસૂત્ર અને બીજું વાય રંગસૂત્ર. તો જો અહીંયા આકૃતિ બતાવી છે, એમાં અંડકોષ સાથે જ્યારે શુક્રકોષ ફલન થતું હોય છે અંડકોષ સાથે શુક્રકોષનું, ત્યારે જો અંડકોષમાં તો મેં સમજાવ્યું એમ એક એક્સ જ રંગસૂત્ર હોય છે, એટલે અંડકોષ એ એક્સ રંગસૂત્રથી બને છે. તો એ એક્સ સાથે જો શુક્રકોષનું એક્સ રંગસૂત્ર સંયોજાય એટલે ફલન થાય, અંડકોષ સાથે શુક્રકોષમાં રહેલા એક્સ રંગસૂત્રનું ફલન થાય તો છોકરી એ બને ગર્ભાશયમાં. અને અંડકોષના જે એક્સ રંગસૂત્ર સાથે શુક્રકોષનું વાય રંગસૂત્રનું ફલન થાય તો એમાંથી છોકરો બને છે. તો આ આપણે જન્મ પહેલાં શિશુના લિંગનું નિશ્ચયન આ લિંગી રંગસૂત્રો દ્વારા જાણી શકીએ છીએ કે બાળક એ બેબી છે કે બાબો એટલે કે છોકરી છે કે છોકરો, ગર્લ કે બોય. લિંગી અંતઃસ્રાવો સિવાય અન્ય અંતઃસ્રાવો પણ આપણા શરીરમાં આવેલા હોય છે. એ જુદી જુદી ગ્રંથિઓમાં, આ અંતઃસ્રાવો એ નલિકાવિહીન ગ્રંથિઓમાં ઉત્પન્ન થતા હોય છે. અને આવી ઘણી બધી ગ્રંથિઓ આપણા શરીરમાં આવેલી હોય છે. જો અહીંયા આકૃતિમાં બતાવી છે એ તમે દરેક ગ્રંથિ વિશે હું તમને સમજાવીશ અને એનું સ્થાન બતાવીશ. તો અહીંયા આકૃતિમાં જો પહેલો માથામાં આવેલી એ પિટ્યુટરી ગ્રંથિ છે. તો આપણા શરીરમાં પિટ્યુટરી ગ્રંથિ, શુક્રપિંડ ગ્રંથિ, અંડપિંડ ગ્રંથિ, સ્વાદુપિંડ ગ્રંથિ, એડ્રિનલ ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ, આ બધી ગ્રંથિઓ આપણા શરીરમાં આવેલી છે. દરેકના સ્થાન અને કાર્ય વિશે આપણે ભણીએ. તો પહેલું છે પિટ્યુટરી ગ્રંથિ. તો એ માથામાં આવેલી છે. એમાં રહેલા વૃદ્ધિ અંતઃસ્રાવો, પિટ્યુટરી ગ્રંથિમાં જે વૃદ્ધિ અંતઃસ્રાવો હોય એ આપણા વૃદ્ધિ માટે જવાબદાર હોય છે. હવે થાઇરોઇડ ગ્રંથિ એ ગળામાં આવેલી છે. એમાંનો થાઇરોક્સિન અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે થાઇરોઇડ ગ્રંથિ. હવે થાઇરોઇડ ગ્રંથિમાં થાઇરોક્સિન અંતઃસ્રાવની અનિયમિતતા હોય તો ગોઈટર નામનો રોગ આપણા ગળામાં જે થતો હોય છે એ થાઇરોઇડ ગ્રંથિમાં રહેલો થાઇરોક્સિન અંતઃસ્રાવ જો ઉત્પન્ન ઓછો થાય, વધતો થાય અથવા ના થાય તો આવા પ્રકારના રોગો આપણા શરીરમાં થતા હોય છે. હવે
સ્વાદુપિંડમાં એડ્રિનલ ગ્રંથિ હોય છે. તો એડ્રિનલ ગ્રંથિમાં એડ્રિનાલિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતો હોય છે. આ અંતઃસ્ત્રાવ એ ગુસ્સો, ચિંતા, ઉત્તેજનાની અવસ્થામાં તણાવની સ્થિતિને નિયંત્રણમાં રાખવાનું કાર્ય કરે છે. અને એના પછીનો જે અંતઃસ્ત્રાવ છે ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ, એ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ આપણી મધુપ્રમેહની માત્રાનું જે નિયંત્રણ કરવાનું કાર્ય એ ઇન્સ્યુલિનનું છે. જો ઇન્સ્યુલિનનું પ્રમાણ વધી જાય, ઘટી જાય, એ આ ડાયાબિટીસ આપણે કહીએ છીએ જે રોગ મધુપ્રમેહનો, એ થવાનું કારણ એનું જ છે. અને એડ્રિનલ ગ્રંથિ વિશે પણ મેં તમને સમજાવ્યું. હવે આપણે શુક્રપિંડ ગ્રંથિ, એમાં શુક્રકોષ ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ એમાં ઉત્પન્ન થતો હોય, જે આપણા તમારા સમજાવ્યું કે પ્રજનન કોષોમાં આખું પ્રજનનની અવસ્થાનું એ કાર્ય કરે છે. અને અંડપિંડમાં ઇસ્ટ્રોજન અંતઃસ્ત્રાવ, જે બધા જ આખી પ્રજનન કાર્યના અંગોનું નિયમન કરે છે. હવે આપણે જોઈશું કે કીટકો અને દેડકાનું જીવનચક્ર પૂર્ણ કરવા માટે અંતઃસ્ત્રાવનો શું ફાળો છે. તો આપણે આખું દેડકાનું કાયાંતરણ આપણે 7મા ધોરણમાં ભણી ચૂક્યા છીએ કે રેશમના કીડામાંથી કેવી રીતે દેડકો બને. તો કીડામાંથી ફૂદું બને, ફૂદામાંથી ટેડપોલ બને, ટેડપોલમાંથી પછી દેડકો બહાર આવે છે. આ આખી ક્રિયાને આપણે કાયાંતરણ કહીએ છીએ. લાર્વામાંથી પુખ્ત બનવાના આવા બધા જ જે સ્ટેપ પાર કરીને પરિવર્તનને લીધે જે આખો દેડકો તૈયાર થાય એને કાયાંતરણ કહેવાય. તો આ કાયાંતરણનું નિયંત્રણ કીટ અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે. દેડકામાં થાઇરોઇડ દ્વારા સ્ત્રવિત અંતઃસ્ત્રાવ થાઇરોક્સિન વડે તેનું નિયમન થતું હોય છે. થાઇરોક્સિનના ઉત્પાદન માટે પાણીમાં આયોડિનની હાજરી જરૂરી છે, આવશ્યક છે. જો ટેડપોલ પાણીમાં વૃદ્ધિ કરી રહ્યો હોય અને પર્યાપ્ત માત્રામાં જો આયોડિન ન હોય તો ટેડપોલ પુખ્ત દેડકામાં પરિવર્તિત થતો નથી. માટે પાણીમાં આયોડિન દેડકાના કાયાંતરણમાંથી પુખ્ત દેડકો બનવા માટે તમારે પાણીમાં આયોડિનનું પ્રમાણ હોવું જરૂરી છે. હવે આપણે જોઈશું સ્વાસ્થ્ય વિશે. તો દરેક તરુણોએ, મેં અગાઉ પણ કહ્યું કે એમની અત્યારની આ જે અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થવાની જે આ અવસ્થા છે, એમાં એમનો સારો સમતોલ આહાર એ ખૂબ જરૂરી છે. એમનું સ્વાસ્થ્ય એકદમ તંદુરસ્ત રહે એ ખૂબ જરૂરી છે. કેમ કે આ અંતઃસ્ત્રાવો નિયમિત ઉત્પન્ન થાય, પૂરતા પ્રમાણમાં જેટલી માત્રામાં થવાના હોય એ રીતે, એ માટે આ સમતોલ આહાર જરૂરી છે. તો વ્યક્તિની શારીરિક તેમજ માનસિક તંદુરસ્તી તે વ્યક્તિનું સ્વાસ્થ્ય કહેવાય છે. કોઈપણ ઉંમરની વ્યક્તિના શરીરને સ્વસ્થ રાખવા માટે સંતુલિત આહારની જરૂરિયાત હોય છે. તો વ્યક્તિએ પોતાની સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ તથા પર્યાપ્ત શારીરિક કસરત પણ કરવી જોઈએ. તરુણ અવસ્થામાં જ્યારે શરીર આપણું વૃદ્ધિ કરે છે ત્યારે આ બાબતો ખૂબ જરૂરી છે. તો આ માટે તરુણની પોષણની આવશ્યકતાઓ કઈ કઈ છે એ જોઈએ આપણે. તો તરુણાવસ્થા તીવ્ર વૃદ્ધિ તેમજ વિકાસની અવસ્થા છે. આથી કોઈપણ તરુણના આહારનું આયોજન અત્યંત કાળજીપૂર્વક કરવું જોઈએ. આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ આગળ કે સંતુલિત આહાર એટલે શું. 6ઠ્ઠા ધોરણથી આપણે આ ભણવાનું આવે છે કે જે આહારમાં પ્રોટીન, કાર્બોદિત, વિટામિન, ખનિજ ક્ષારો, ચરબી, આ બધા જ ઘટકો પૂરતી માત્રામાં રહેલા હોય એવા આહારને સંતુલિત આહાર કહે છે. ધારો કે આપણો ભારતીય ભોજન, રોટલી, ભાત, દાળ, શાકભાજી, એ બધામાં બધા જ પર્યાપ્ત ઘટકો હોય છે. દૂધ પણ એક સંતુલિત આહાર છે. ફળ પણ આપણને પોષણ આપે છે. શિશુઓને માતાના દૂધમાંથી સંપૂર્ણ પોષણ પ્રાપ્ત થતું હોય છે. લોહ તત્વ એ આપણા રુધિરનું નિર્માણ કરે છે. તે લોહથી ભરપૂર એવા ખોરાકો પણ આપણે લેવા જોઈએ, કેમ કે લીલા પાંદડાવાળા શાકભાજી, ગોળ, માંસ, સંતરા, આંબળા, આ બધું કિશોરો માટે સારું છે. પછી બપોરના તથા રાત્રિના ભોજનમાં પણ તમે દૂધ, માંસ, ધાન્ય તેમજ કઠોળ
પછી ચરબી તેમજ શર્કરા પણ એમાં જરૂરી છે. ફળ અને શાકભાજી એ ખાસ અત્યારે તમારે આ અવસ્થામાં ખાવા જોઈએ. એક કે ચિપ્સ, પેકિંગ ફૂડ, ડબ્બામાં બંધ ખોરાક, આ બધાનો આ આપણા ખોરાકનો ભાગ હોવો જોઈએ નહીં, એટલે કે એ બધું તમારે ખાવું જોઈએ નહીં. હવે આપણે જોઈશું વ્યક્તિગત સ્વચ્છતા. તો તમારે દરેકે દરરોજ સ્નાન કરવું જોઈએ. હવે એ તો અત્યારે કંઈ કહેવા જેવું છે જ નહીં. બે વારે બાળકો સ્નાન કરતા એટલે એ પ્રશ્ન આવતો નથી. દરેકે કેમ સ્નાન કરવું જોઈએ એ જાણવું જરૂરી છે. કારણ કે પ્રસ્વેદ ગ્રંથિઓ અત્યારે આ ઉંમરમાં તમારે પ્રસ્વેદ ગ્રંથિઓની વધુ પડતી સક્રિયતાથી શરીરમાં દુર્ગંધ ઉત્પન્ન થતી હોય છે. તો સ્નાન કરતી વખતે આ શરીરના ભાગોને સ્નાન કરતી વખતે તમે સાફ કરવા જોઈએ. જો સફાઈ ન રાખવામાં આવે તો બેક્ટેરિયલ સંક્રમણ કે ચેપ એટલે કે ખતરો, ચેપ લાગવાનો ખતરો રહે છે. છોકરીઓએ ઋતુસ્રાવ દરમિયાન સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. પોતાના ઋતુચક્રનું ધ્યાન રાખવા માટે તૈયાર રહેવું જોઈએ, અને તો જ તમે તમારી સ્વચ્છતાથી જ તંદુરસ્ત રહી શકો છો. શારીરિક વ્યાયામ પણ હોવો જોઈએ તમારા જીવનમાં. ખુલ્લી હવા તાજી હોય તો ફરવું, રમવું તેમજ શરીરને ચુસ્ત અને સ્વસ્થ રાખે છે આ વ્યાયામ. બધા જ તરુણ છોકરાઓએ અને છોકરીઓએ બહાર ફરવું, વ્યાયામ કરવો અને રમવું જોઈએ. હવે ખાસ મહત્ત્વની બાબત ભણાવવાની છે કે જે આ જ ઉંમરમાં તરુણો કરી બેસે છે એ ન કરે એ માટે આપણે આ ખાસ મુદ્દો ભણાવવાનો છે કે નશાકારક પદાર્થોને ના કહો, એનાથી દૂર રહો. એ જ તમારે આ પાઠમાં સૌથી વધારે મહત્ત્વ આપવાનું છે એ હું તમને કહું. તરુણાવસ્થામાં વ્યક્તિના શારીરિક તેમજ માનસિક સક્રિયતાનો સમય છે. અત્યારે આપણા દરેક અમારા માટે નહીં, તમારા માટે કે અત્યારે તમારો આ સમયગાળો 8મા ધોરણના બાળકો માટેનો આ સમયગાળો એ વૃદ્ધિનો અને તમારી અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થવાનો આ સમયગાળો છે. માટે તો આ વખતે તમે શારીરિક સ્વસ્થ રહો, સારો ખોરાક લો એ જરૂરી છે. એની જગ્યાએ જો તમે આવા નશાકારક પદાર્થો લેશો તો તમારા વ્યક્તિત્વનું પતન થઈ જશે. જો અહીંયા કે વૃદ્ધિનો એક સામાન્ય ભાગ છે આપણી શારીરિક અને માનસિક સક્રિયતા. તો મૂંઝવણ કે અસુરક્ષિતતા તમે જ્યારે અનુભવ કરો છો આવા સમયગાળામાં, ત્યારે કોઈ દવા ડૉક્ટર દ્વારા આપવામાં આવેલી ન હોય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ કોઈ ડ્રગ્સ, નશાકારક સેવન કરે નહીં, એનાથી દૂર રહે. તમને તણાવમુક્ત અનુભવો તો દવા લેવી જોઈએ, ડૉક્ટરને મળવું જોઈએ, પણ ડ્રગ્સ કે નશાકારક પદાર્થોથી દૂર રહેવું જોઈએ, એનું સેવન કરવું જોઈએ નહીં. જો એકવાર તમે સેવન કરશો તો તમને લેવાની ઈચ્છા થાય. માટે આનાથી દૂર રહેજો. એ હાનિકારક છે, સ્વાસ્થ્યને ખૂબ નુકસાન કરે છે અને તમારી બરબાદી કરે છે. એડ્સના વિશે તો તમે સાંભળ્યું જ હશે. HIV ખતરનાક વાયરસ દ્વારા થાય છે. તો આ વાયરસવાળો રોગગ્રસ્ત વ્યક્તિથી સ્વસ્થ વ્યક્તિમાં ડ્રગ્સનો જો ઉપયોગ કરવાથી ઇન્જેક્શન દ્વારા, સિરિંજ દ્વારા તમારા શરીરમાં આવી શકે તો તમે એનું સંક્રમણના ભોગ બની શકો. તો આવા સમયે તમારે આવા બધા નશાકારક પદાર્થોથી દૂર રહેવું જોઈએ. તો કોઈ આવા રોગોથી તમે સપડાઈ જાઓ નહીં. એટલી અમારી આ પાઠમાં ભણાવવામાં આ બાબત મારે તમને ખાસ કહેવાની છે કે કોઈ નશાકારક પદાર્થ તમારે લેવો જોઈએ નહીં, અને કોઈ એવું કરતા નહીં હોય અને કરશો નહીં એવી હું તમારા પાસે આશા રાખું છું, ખાસ કરીને આ બધું છોકરાઓ માટે. બરાબર? તો હવે અહીંયા આપણે આ પાઠ પૂરો કરીશું. નેક્સ્ટ લેસનમાં તમને હું સ્વાધ્યાય સોલ્વ કરાવીશ.